સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના પ્રવાસન સ્થળ સાથે જોડાતા ડભોઈના સરિતા ફાટક ઓવરબ્રિજ પર નવી નખાયેલી 120 લાઇટો 2 મહિનાથી બંધ હાલતમાં છે. લાઇટો હોવા છતાં રાત્રિના સમયે મુસાફરોના જીવ જોખમમાં રહે છે અને વાહન ચાલકોએ માત્ર પોતાની હેડલાઇટના ભરોસે રિસ્ક લઈને પસાર થવું પડી રહ્યું છે. ડભોઈ સરિતા ફાટક ઓવરબ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના માર્ગ પર આવેલા સરિતા ફાટક ઓવરબ્રિજ પર છેલ્લા 2 મહિનાથી વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં 120 જેટલી નવી લાઇટો તો નાખવામાં આવી છે, પણ તે માત્ર ધૂળ ખાઈ રહી છે. લાઇટો હોવા છતાં રાત્રે બ્રિજ પર ઘોર અંધારપટ જોવાયેલું મળે છે. તે તંત્રની બેદરકારી છતી કરે છે. નવાઈની વાત એ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઓફિસ બ્રિજથી માત્ર 500 મીટરના અંતરે આવેલી છે. મુસાફરોનો જીવ જોખમમાં રોજના હજારો વાહનો આ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. રાત્રિના સમયે વાહન ચાલકોએ માત્ર પોતાની ગાડીની હેડલાઇટના ભરોસે અકસ્માતના ડર વચ્ચે પસાર થવું પડે છે. સરિતા ઓવરબ્રિજ પર 120 લાઇટો છતાં અંધારપટ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. લાઇટ છે પણ ઉજાસ નથી. ક્યારે જાગશે ડભોઈનું સ્ટેટ હાઈવે? હવે ક્યારે જાગશે તંત્ર? તે જોવું રહ્યું. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સટા ટીવી ન્યૂઝ, ડભોઈ.